ધૌમ્ય દ્વારા તીર્થોનું વર્ણન. વૈશંપાયનજી કહે છે, જન્મેજય, ધર્મરાજ યુધિષ્ઠિરે દેવર્ષિ નારદ પાસેથી તીર્થોનું મહાત્મ્ય સાંભળીને પોતાના ભાઈઓ સાથે ચર્ચા કરી અને તેમનો અભિપ્રાય જાણીને તેઓ પોતાના પુરોહિત ધૌમ્ય પાસે ગયા અને કહ્યું, ભગવાન, મારો ભાઈ અર્જુન અત્યંત ધીર, વીર અને પરાક્રમી છે. મેં મારા ઉદ્યમી, સાહસી, શક્તિશાળી અને તપોધન ભાઈને અસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરવા માટે વનમાં મોકલ્યો છે. હું તો એવું સમજુ છું કે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન નરનારાયણના અવતાર છે. પરમ સમર્થ ભગવાન વેદવ્યાસ પણ આવું જ કહે છે. તે બંનેમાં સમગ્ર ઐશ્વર્ય, જ્ઞાન, કીર્તિ, લક્ષ્મી, વૈરાગ્ય અને ધર્મ આ 6 ભાગ નિત્ય નિવાસ કરે છે. તેથી તેમને ભગવાન કહે છે. સ્વયં દેવર્ષિ નારદજી પણ આ વાત કહે છે અને તેમની પ્રશંસા કરે છે. અર્જુનની શક્તિ અને અધિકાર સમજીને જ મેં તેને દેવરાજ ઇન્દ્રની પાસે અસ્ત્રવિદ્યા ગ્રહણ કરવા માટે મોકલ્યો છે. આ તો અર્જુનની વાત થઈ. કૌરવોની યાદ આવતા જ સર્વપ્રથમ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય પર દ્રષ્ટિ જાય છે. અશ્વત્થામા અને કૃપાચાર્ય પણ દુર્જય છે. દુર્યોધને પહેલેથી જ આ મહારથીઓને પોતાના પક્ષમાં લડવાનું વચન લઈને બાંધી રાખ્યા છે. સુતપુત્ર કર્ણ પણ મહારથી છે અને દિવ્ય અસ્ત્રનો પ્રયોગ કરવાનું જાણે છે. પરંતુ મારો વિશ્વાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી પરપુરંજય ધનંજય ઇન્દ્ર પાસેથી અસ્ત્રવિદ્યા શીખીને આવ્યા બાદ બધા લોકો માટે એકલો જ પર્યાપ્ત થઈ પડશે. અર્જુન સિવાય અમારા માટે કોઈ સહારો નથી. અમે લોકો અર્જુનની વાટ જોઈને જ અહીં નિવાસ કરી રહ્યા છે. તેમની શૂરતા અને સામર્થ્ય પર અમારો વિશ્વાસ છે. અમે બધા અર્જુનને માટે ચિંતિત છીએ. તમે કૃપા કરીને કોઈ એવું પવિત્ર અને રમણીય વન બતાવો જેમાં અન્ન, ફળ, ફૂલ વગેરે વિપુલ માત્રામાં હોય અને પુણ્યાત્મા સત્પુરુષો નિવાસ કરતા હોય. અમે લોકો ત્યાં જઈને થોડો સમય રહીએ ને અર્જુનની પ્રતીક્ષા કરીએ. પુરોહિત ધૌમ્યે કહ્યું, ધર્મરાજ યુધિષ્ઠિર, હું તમને પવિત્ર આશ્રમ, તીર્થ અને પર્વતોનું વર્ણન કહી સંભળાવું છું. તેના શ્રવણથી દ્રૌપદીની અને તમારી ઉદાસી દૂર થઈ જશે. તીર્થોનું મહાત્મ્ય શ્રવણ કરવાથી પુણ્ય થાય છે અને જો તેમની યાત્રા કરવામાં આવે તો 100 ગણું વધારે પુણ્ય થાય છે. હવે હું મારી સ્મૃતિ અનુસાર પૂર્વ દિશાના રાજર્ષિઓ દ્વારા સેવિત તીર્થોનું વર્ણન કરું છું. નૈમિષારણ્ય તીર્થનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ત્યાં દેવતાઓના જુદા જુદા અનેક ક્ષેત્ર છે. તે તીર્થ પરમ પવિત્ર, પુણ્યપ્રદ અને રમણીય ગોમતી નદીના તટ પર આવેલું છે. તે દેવતાઓની યજ્ઞભૂમિ છે અને મોટા મોટા દેવર્ષિઓ તેનું સેવન કરે છે. ગયા ક્ષેત્રના વિશે પ્રાચીન વિદ્વાનોએ કહ્યું છે કે મનુષ્યને ઘણા પુત્રો હોય તો સારું, કેમ કે તેમનામાંથી કોઈ એક પણ ગયા ક્ષેત્રમાં જઈને પિંડદાન કરી દે, અશ્વમેધ યજ્ઞ કરે અથવા નીલ વૃષોત્સર્ગ એટલે કે કોઈ ધાર્મિક ક્રિયા વખતે નીલા રંગનો આખલો છૂટો મૂકવો તે કરી દે તો તેની આગળ પાછળની 10-10 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. ગયા ક્ષેત્રમાં એક મહાનદી નામનું અને બીજું ગયશીર નામનું તીર્થસ્થાન છે. તે મહાનદી ફલ્ગુ છે. એક અક્ષયવટ નામનો મહાવટ છે જ્યાં પિંડદાન કરવાથી અક્ષય ફળ મળે છે. વિશ્વામિત્રની તપસ્યા સ્થળી કૌશિકી નદી, જ્યાં તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું, તે પૂર્વ દિશામાં છે. પુણ્ય સલીલા ભગવતી ભાગીરથીની વિશાળ ધારા પણ પૂર્વ દિશામાં જ છે. તેના તટ પર મોટી મોટી દક્ષિણા આપીને ભગીરથ રાજાએ ઘણા યજ્ઞો કર્યા હતા. ગંગા અને યમુનાનું જગપ્રસિદ્ધ સંગમ સ્થાન પ્રયાગ છે. તે પરમ પવિત્ર અને પુણ્યદાયી છે. મોટા મોટા ઋષિઓ એનું સેવન કરે છે. સર્વના આત્મા બ્રહ્માજીએ ત્યાં ઘણા યજ્ઞો કર્યા હતા. તેથી તેનું નામ પ્રયાગ પડ્યું છે. અગસ્ત્ય મુનિનો ઉત્તમ આશ્રમ અને મોટા મોટા તપસ્વીઓથી પરિપૂર્ણ તપોવન પણ પૂર્વ દિશામાં જ છે. કાલસજર પર્વત પર હિરણ્યબિંદુ આશ્રમ છે. અગસ્ત્ય પર્વત બહુ રમણીય, પવિત્ર તથા કલ્યાણ સાધના માટે ઉપયુક્ત છે. પરશુરામજીનું તપસ્યા સ્થળ મહેન્દ્ર પર્વત, જેના પર બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો, ત્યાં જ છે. બાહુદા અને નંદા નામની નદીઓ પણ ત્યાં જ છે. દક્ષિણ દિશામાં ગોદાવરી નામની પવિત્ર નદી વહે છે. તે નદીનું જળ મંગળમય અને તપસ્વીઓ દ્વારા સેવિત છે. તેના તટ પર મોટા મોટા ઋષિઓના આશ્રમ છે. વેણા અને ભીમરથી નદીઓના જળ પણ બહુ પવિત્ર છે. ત્યાં જ રાજા નૃગની પયોષણી નદી પણ છે. પયોષણી નદીનું જળ પાત્રમાં, પૃથ્વી પર અથવા વાયુ દ્વારા ઉડીને પણ જો શરીરનો સ્પર્શ કરી લે તો જીવનભરના પાપ નષ્ટ થઈ જાય છે.
એક બાજુ ગંગા વગેરે બધી નદીઓને રાખવામાં આવે અને બીજી બાજુ પરમ પવિત્ર પયોષ્ણીને, તો પયોષ્ણી નદી જ બધાથી ચડિયાતી થશે એવું મારું માનવું છે. દ્રવિડ દેશની અંતર્ગત પાંડ્ય તીર્થમાં અગત્ય તીર્થ, વરુણ તીર્થ અને કુમારી તીર્થ પણ છે. તામ્રપર્ણી નદી, ગોકર્ણ આશ્રમ, અગત્ય આશ્રમ વગેરે ઘણાએ પુણ્યદાયી અને રમણીય આશ્રમ છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં મોટા મહિમાવંત આશ્રમો, દેવ મંદિરો, નદીઓ અને સરોવરો છે. સૌરાષ્ટ્ર પ્રદેશના ચમસુદ-ભેદન અને પ્રભાસ તીર્થો તો વિશ્વભરમાં જાણીતા છે. ત્યાં પિંડારક તીર્થ અને ઉજ્જયંત પર્વત પણ છે. સૌરાષ્ટ્ર દેશમાં દ્વારકા પણ છે, જેમાં પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ નિવાસ કરે છે. તેઓ સનાતન ધર્મના મૂર્તિમંત સ્વરૂપ છે. વેદજ્ઞ અને બ્રહ્મજ્ઞ મહાત્મા વાસ્તવમાં શ્રી કૃષ્ણનું તે જ સ્વરૂપ જણાવે છે. કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ પવિત્રોમાં પવિત્ર, પુણ્યોમાં પુણ્ય, મંગળોમાં મંગળ અને દેવતાઓમાં દેવતા છે. તેઓ ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ બધું જ છે. તેમનું સ્વરૂપ અચિંત્ય અને અનિર્વચનીય છે. તે જ પ્રભુ દ્વારકામાં નિવાસ કરે છે. પશ્ચિમ દિશામાં અનર્થની અંતર્ગત ઘણાએ પવિત્ર અને પુણ્યદાયી દેવ મંદિરો તથા તીર્થો છે. ત્યાં પુણ્ય સલીલા નર્મદા નદી છે. તેની ગતિ પશ્ચિમ તરફ છે. તેના કિનારે ઘણા સુંદર સુંદર વૃક્ષો, ઝાડીઓ અને જંગલ છે. ત્રણેય લોકના પવિત્ર તીર્થો, દેવ મંદિરો, નદીઓ, વન, પર્વતો, બ્રહ્માદિ દેવતાઓ, ઋષિ મહર્ષિ, સિદ્ધ ચારણ અને મોટા મોટા પુણ્યાત્માઓ દરરોજ નર્મદાના પવિત્ર જળમાં સ્નાન કરવા માટે આવે છે. નર્મદા તટે જ વિશ્રવા મુનિનો આશ્રમ છે, જ્યાં કુબેરનો જન્મ થયો હતો. વૈદુર્ય શિખર નામનો પર્વત પણ નર્મદા કિનારે જ છે. ત્યાં કેતુમાલા, મેધિયા નદી અને ગંગાદ્વાર આ ત્રણેય તીર્થો છે. સેંધવારણ્ય નામનું એક પવિત્ર વન છે. તેમાં તપસ્વી બ્રાહ્મણો રહે છે. બ્રહ્માજીનું પુણ્યદાયક પુષ્કર સરોવર પણ ઘણું જાણીતું છે. તે કર્મ માર્ગને છોડીને જ્ઞાન માર્ગની ઉપાસના કરનાર ઋષિઓનો આશ્રમ છે. તેના વિશે સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે જે મનસ્વી પુરુષ મનથી પણ પુષ્કર તીર્થની યાત્રા કરે છે, તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને અંતમાં તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ઉત્તર દિશામાં પરમ પવિત્ર સરસ્વતી નદીના તટ પર ઘણા તીર્થો છે. યમુના નદીનું ઉદ્ગમ સ્થાન પણ ઉત્તર દિશામાં જ છે. પ્લક્ષાવતરણ નામના મંગળમય તીર્થમાં યજ્ઞ કરીને સરસ્વતી નદીમાં અવભૃત સ્નાન કરવામાં આવે છે. સત્પુરુષો તેનો મહિમા ગાય છે. રસદ્વતી નદી, ન્યગ્રોધ, પાંચાલ્ય, દાલભ્ય ઘોષ અને દાલભ્ય નામના આશ્રમો પણ ત્યાં જ છે. ઉત્તરના પર્વતોમાંથી એક પર્વતને વિંધીને ગંગાજી નીકળ્યા છે. તે સ્થાનનું નામ ગંગાદ્વાર છે. તે પવિત્ર તીર્થમાં મોટા મોટા બ્રહ્મર્ષિઓ વસે છે. કનખલમાં સનતકુમારનું નિવાસસ્થાન છે. પુરુ પર્વત પણ ત્યાં જ છે. ભૃગુ મુનિની તપોભૂમિ ભૃગુતુંગ મહાપર્વત પણ છે. ભગવાન નારાયણ સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન તથા પુરુષોત્તમ છે. તેમની કીર્તિ પણ બહુ મંગળકારી છે. તેમની વિશાલા નામની નગરી બદ્રિકાશ્રમની પાસે છે. વિશાલા નગરી ત્રણેય લોકમાં પરમ પવિત્ર અને પ્રસિદ્ધ છે. બદ્રિકાશ્રમ પાસે પહેલા ગરમ અને ઠંડા જળની ગંગા વહેતી હતી. તેનામાં સોનાની જેમ રેતીના કણ ચળકતા હતા. મોટા મોટા ઋષિમુનિ, દેવી દેવતા ભગવાન નારાયણને વંદન કરવા માટે તે આશ્રમમાં જાય છે. સ્વયં પરમાત્માનું નિવાસસ્થાન હોવાને કારણે તે તીર્થમાં જગતના બધા તીર્થો અને દેવ મંદિરો નિવાસ કરે છે. તે પુણ્યક્ષેત્ર, તીર્થ તથા તપોવન પરબ્રહ્મરૂપ છે. કેમ કે દેવાધિદેવ અખિલ લોક મહેશ્વર પરમેશ્વર સ્વયં તે આશ્રમમાં નિવાસ કરે છે. પરમાત્માના પરમ સ્વરૂપને જે ઓળખી લે છે તેને ક્યારેય કોઈ પ્રકારનો શોક થતો નથી. તે જ ભગવાનના નિવાસસ્થાન વિશાલા બદ્રિકાશ્રમમાં મોટા મોટા દેવર્ષિઓ, સિદ્ધો અને તપસ્વીઓ નિવાસ કરે છે. ખરેખર તે તીર્થ બીજા તીર્થો કરતાં પણ પરમ પવિત્ર છે. ધર્મરાજ, તમે શ્રેષ્ઠ બ્રાહ્મણો અને ભાઈઓની સાથે તીર્થોની યાત્રા કરો. તમારા મનનું દુઃખ દૂર થઈ જશે અને તમારી અભિલાષા પૂરી થશે. પુરોહિત ધૌમ્ય આ પ્રમાણે પાંડવોને કહી રહ્યા હતા. તે જ સમયે પરમ તેજસ્વી લોમશ ઋષિના દર્શન થયા.